ઘરેલું ઉપચાર અનેક રીતે ઉપયોગી છે. હિંગ શિયાળામાં શરદી, ખાંસી જેવી સમસ્યાઓ દરેકને રહે છે. ઘણીવાર તમે આ માટે દવાઓ લો છો પણ તેનાથી શરદી સારી થવાને બદલે સુકાઈ જાય છે. જો તમે કોઈ કારગર ઉપાય શોધી રહ્યા છો તો કિચનમાં મૂકેલી હિંગને જરૂર અજમાવો. 1. આયુર્વેદમાં હિંગને શ્વાસનળીમાં સંક્રમણ, શરદીથી લઈને પાચન, ત્વચા અને પીરિયડ્સની સમસ્યા માટે કારગર ઉપાય માનવામાં આવે છે. તેનો એન્ટી ઇન્ફ્લામેટરી અને એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મ અને બ્રોન્કાઇટિસના દર્દીઓ માટે લાભદાયી છે. 2. પેટમાં ગેસની સમસ્યા છે તો હિંગને પાણીમાં પલાળીને નાભિની આસપાસ તેનો લેપ લગાવી લો. પેટની ગેસ નીકળી જશે. આ ઉપાય ખાસ કરીને નાના બાળકો માટે એકદમ કારગર છે. 3. શેકેલી હિંગમાં અડધો ગ્રામ અજમો અને મરી મિક્સ કરીને ગરમ પાણી સાથે લેવાથી પેટમાં ગેસ બનવી કે ઉપર ચઢવી ઠીક થઈ જાય છે. 4. શરદીમાં પણ ખૂબ કારગર છે હિંગનો ઉપયોગ. 1 થી 1 ગ્રામ માત્રામાં હિંગ, સૂંઠ અને મુલેઠીને ઝીણી વાટી લો. હવે તેમાં ગોળ કે મગ મિક્સ કરી નાની નાની ગોળીઓ બનાવી લો. 1 થી 1 ગોળી સવાર સાંજ ચૂસો. શરદી ગાયબ થશે. 5. કફ નાકમાં જમા થઈ જાય છે તો હિંગના લેપને નાકમાં સૂંઘો. નાકમાં જમા થયેલો કફ નીકળી જશે અને તેની દુર્ગંધ પણ દૂર થઈ જશે. માસિક ધર્મ દરમિયાન દુખાવો થતો હોય તો અડધો ગ્રામ શેકેલી હિંગ 3 દિવસ સુધી સવારે પાણી સાથે લો. દુખાવો દૂર થઈ જશે. આ પ્રયોગ માસિક ધર્મ શરૂ થાય તે દિવસથી કરો. 6. જો બાળકોના ગુદાના માર્ગે કીડા થયા હોય તો થોડી હિંગ પાણીમાં મિક્સ કરીને ગુદાના માર્ગ પર લગાવો. કીડા નષ્ટ થશે. 7. જો પગની એડીઓ ફાટી ગઈ હોય તો લીમડાના તેલમાં હિંગ નાખીને તેને ફાટેલી એડીઓ પર લગાવો, એડી ઠીક થઈ જશે. 8. રોજ દાળ અને શાકમાં હિંગનો વધાર કરવાથી પેટ સંબંધી બીમારીઓ ઠીક થઈ જાય છે. 9. જો ઉલટી જેવું થાય તો 5 ગ્રામ શેકેલી હિંગ, 4 ચમચી અજમો, 10 મોટી કિસમિસ અને થોડું સંચળ લઈને વાટી લો. 5 ચમચી દિવસમાં 3 વાર લેવાથી ઉલટી કે ઉબકા બંધ થાય છે. વિડીયો પસંદ આવે એટલે શેર કરજો અને ફોલો કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો. વિડીયો સંપૂર્ણ જોવા બદલ ખૂબ ખૂબ આભાર.